સ્વાદના રસિકો માટે સૌથી આઘાતજનક આ સમાચાર છે। નકલીના માફિયાઓને લઈ અને સંદેશ ન્યૂઝ એ સૌથી મોટો ઘટસ્ફોટ કરી રહ્યું છે। છત્રાલ જીઆઈડીસીમાં નકલી ખાદ્ય પદાર્થ બનાવવાનો કારસો, જેમાં ગાંધીનગર રેન્જ પોલીસનું આ સૌથી મોટું સફળ ઓપરેશન। શંકાસ્પદ પામ ઓઇલ સહિતનો જથ્થો ત્યાંથી જપ્ત કરી લેવાયો છે। ખતરનાક કેમિકલથી દેશી ઘી બનાવવાનો ત્યાં ખેલ ચાલતો હતો। ગોરખ ધંધો ત્યાં ધમધમતો હતો। શંકાસ્પદ જથ્થો એફએસએલમાં ટેસ્ટ અર્થે મોકલી દેવામાં આવ્યો છે। ગાંધીનગર રેન્જ પોલીસે કલોલના છત્રાલ જીઆઈડીસીમાં દરોડો પાડી અને નકલી ઘી બનાવવાના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। યોગેશ્વર એસ્ટેટમાં આવેલી હેપી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી પોલીસે ₹1,67,00,000થી પણ વધુની કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે। તપાસ દરમિયાન સામે કંઈક એવું આવ્યું છે કે ફેક્ટરી માલિક જનક ભાવસાર પામ તેલ અને વનસ્પતિ ચરબીમાં RM એન્હાન્સર અને BT નેગેટિવ જેવા ખતરનાક રસાયણો ભેળવી અને નકલી ઘી તૈયાર કરતો હતો, જે અમદાવાદ અને રાજસ્થાનના વેપારીઓને પધરાવવામાં આવતો હતો। વિશ્લેષણ માટે એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ અત્યારે કાર્યરત છે। મદદ તેમની લેવાઈ રહી છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરનાર આરોપી જનક ભાવસાર સામે કલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધી દેવાયો છે। તેની અટકાયત પણ કરવામાં આવી છે। આખો જ આ મુદ્દો અત્યારે સામે આવી રહ્યું છે। સ્વાદના રસિકો જે હોંશે હોંશે આ ઘી આરોગતા હશે, પરંતુ એમને નહીં ખબર હોય કે આ ઘી એ નકલી છે, જેની અંદર ખતરનાક રસાયણો ભેળવવામાં આવ્યા છે, જે તેમના શરીરની અંદર સીધો નુકસાન પહોંચાડી રહ્યા છે। ગાંધીનગર અને સુરતમાંથી 2 જગ્યાઓથી નકલી ઘી ઝડપી પાડવામાં આવ્યું છે। નકલી ઘી બનાવવા માટેની આખી જે પ્રોસેસ હતી તે પણ ત્યાંથી મળી આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, ગાંધીનગરના કલોલ છત્રાલ જીઆઈડીસી પાસે અને સુરતની અંદરથી પણ નકલી ઘીનો મોટો રેકેટ પર્દાફાશ થયો છે। આ બધા વચ્ચે જે લોકો હોંશે હોંશે આ ઘીને આરોગી રહ્યા હતા, એમના સ્વાસ્થ્યનું શું? કારણ કે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। કોઈનો ખોફ નથી, કોઈનો ડર નથી। બિલકુલ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું આ મોટા એક કાવતરાનો પર્દાફાશ ગાંધીનગર રેન્જ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। જે રીતે ગુપ્ત માહિતી મળી હતી અને ગુપ્ત માહિતીના આધારે સમગ્ર ઓપરેશન ગુપ્ત રીતે ચલાવવામાં આવ્યું। ગતરોજથી આ ઓપરેશન ચાલી રહ્યું હતું અને જેનું ઓપરેશન દરમિયાન જે પણ કાર્યવાહી કરવામાં આવી છે, લગભગ 12 કલાક કરતાં વધારે આખી આ કાર્યવાહી ચાલી છે। ગઈકાલ સાંજથી જે ઓપરેશન ચાલતું હતું તેની કાર્યવાહી આજે સવારે પૂરી થઈ છે અને આજે ગાંધીનગર કલોલ તાલુકા પોલીસ સ્ટેશન મથક છે તેમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે મસ્ત મોટો જથ્થો પકડવામાં આવ્યો છે અને જેમાં જે મુખ્ય સૂત્રધાર છે જનક ભાવસાર, તેની પૂછપરછ કડક હાથે કરવામાં આવી છે। કડક હાથે કરવામાં આવેલી પૂછપરછમાં તેનું કહેવું છે કે તે નકલી જે કેમિકલ મારફતે તે નકલી ઘી બનાવતો હતો અને જેને શુદ્ધ ઘીના નામે વેચતો હતો। વિવિધ જે ઝેરી પદાર્થો છે, ઝેરી કેમિકલ યુક્ત પદાર્થો છે, તેના મારફતે આખું આ શુદ્ધ ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું। ઘણા સમયથી આ કૌભાંડ ચાલતું હતું કે કેમ વગેરે દિશામાં પોલીસ અત્યારે પૂછપરછ કરી રહી છે, પરંતુ જે પ્રકારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રકારે વર્ષ 2024માં પણ જનક ભાવસાર સામે ગુનો દાખલ થયો હતો અને ગુનો જે દાખલ થયો હતો તે પણ આ જ બાબતનો હતો, આ જ પ્રકારની ઘટના હતી અને જે અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। હાલ પોલીસ અત્યારે સમગ્ર જથ્થો જે છે તે કબજે કરી લેવામાં આવ્યો છે અને કબજે કર્યા બાદ તમામ જે પણ નિર્મલ, આ બધા વચ્ચે એ સવાલ પણ ખૂબ મોટો થઈ રહ્યો છે કે વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે। આરોગ્ય વિભાગ એ માત્ર તહેવારોની પહેલા જાગે છે, એ વસ્તુ તો હવે સાબિત થઈ રહી છે ને? સ્વાભાવિક છે, કહેવામાં આવે છે કે તમે નકલી વસ્તુનો ઉપયોગ ન કરો, પણ નકલી વસ્તુનો ઉપયોગ કરવા દેવા માટેની સત્તા અને સ્વતંત્રતા જે રીતે બેફામ મળી ગઈ છે, કોઈ રોકનાર નથી, કોઈ ટોકનાર નથી, કોઈ કહેનાર નથી, કોઈ પકડનાર નથી એ પ્રકારના યોગ્ય કાયદા કે જેમાં કડકમાં કડક સજા થઈ શકે। તમે જ્યારે પકડો છો તો એવા સંજોગોમાં પકડીને માત્ર દંડનીય કાર્યવાહી થઈ શકે છે। જેલની સજા જે પણ હોય છે તે પણ એક સામાન્ય હોય છે। આમ વિવિધ કારણોસર જે કાયદાકીય શકંજો લેવાવો જોઈએ તે શકંજો યોગ્ય રીતે નથી લેવાય।
ચલાવી શકતો અને તેના જ કારણે આ પ્રકારના લાંચિયા જે વેપારીઓ છે તે બેફામ બની જતા હોય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે વારંવાર તેઓ ચેડા કરતા હોય છે. જરૂર છે આવા જે લાંચિયા વેપારીઓ છે કે જે સસ્તાની લાઈનમાં વધારે કમાઈ લેવાની જે તેમનો લોભ છે તે તમામ લોકો સામે લગામ લગાવવા માટે સરકાર યોગ્ય કાયદો બનાવે અને સાથે સાથે તેનું યોગ્ય રીતે કડક રીતે અમલીકરણ પણ થાય તે પણ અત્યંત જરૂરી છે. આમ તમામ લોકોની સામે જે પગલાં લેવા માટેના જે પાસા છે તે પાસાને વધારે મજબૂત કરવાની જરૂર છે. પ્રશ્ન સિસ્ટમનો છે, સિસ્ટમ વધારે કડક બનાવવાની અત્યારે તાતી જરૂરિયાત લાગી રહી છે. બિલકુલ આભાર નિર્મલ, આપ જોડાયા તે બધું.